હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું વિવેક સર, મેથ્સ વિથ વિવેક સરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 ચેપ્ટર નંબર 1 શું છે તો કે સંખ્યા પદ્ધતિ, નંબર સિસ્ટમ, પાર્ટ 3, મેથ્સ વિથ વિવેક સર. ઓકે, સો આજનો લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા પાછી સૂચના આપું છું. બેઝિક ચેપ્ટર છે, નંબરની જાણકારી આપતું આ પાયાનું ચેપ્ટર છે. સો આ ચેપ્ટરમાં જરાય કચાશ રહેવા દેવાની છે નહીં. વિડીયો મેક્સિમમ ટાઈમ જોવો, વારંવાર જોવો, જોયા જ રાખો અને આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય પછી આને આપણે લખી લેવાનું છે. સો આર યુ રેડી ફોર ધ ટુડેઝ લેક્ચર? ઓકે, સો વી સ્ટાર્ટ. સંખ્યા પદ્ધતિ. અત્યાર સુધી આપણે આમાં આટલી વસ્તુ જોઈ હતી. કઈ વસ્તુ? તો કે પહેલા જોયું હતું પ્રાકૃતિક સંખ્યા. પછી જોયું હતું પૂર્ણ સંખ્યા. વેરી નેક્સ્ટ આપણે જોયું હતું પૂર્ણાંક સંખ્યા. ધેન આપણે જોયું હતું સમમેય સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા મતલબ કે નેચરલ નંબર. તો નેચરલ નંબરનો સિમ્બોલ હતો કેપિટલ એન, બરાબર છે. પછી જોયું હતું પૂર્ણ સંખ્યા, ધ હોલ નંબર, મતલબ આનો સિમ્બોલ હતો ડબલ્યુ. પૂર્ણાંક સંખ્યા, આનો સિમ્બોલ શું છે તો કે ભાઈ આને કહેવાય ઇન્ટીજર. આને કહેવાય છે શું? ઇન્ટીજર. પણ એનો સિમ્બોલ આઈ ન રાખતા ઝેહલન નામ ઉપરથી આનો સિમ્બોલ રાખ્યો છે ઝેડ. અને નેક્સ્ટ છે સમય સંખ્યા, મતલબ કે રેશિયોનલ નંબર, એને કોશન્ટ ઉપરથી આનો સિમ્બોલ રાખ્યો છે કેપિટલ ક્યુ. પ્રાકૃતિક સંખ્યામાં આપણને ખબર છે કઈ કઈ સંખ્યા આવશે? 1 2 3 ડોટ 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 ડોટ. આમાં શું આવશે? 0 1 2 3 ડોટ 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 ડોટ. આમાં શું આવશે તો કે ઋણય આવશે, 0 આવશે, ધનય આવશે. સમય સંખ્યામાં શું આવે તો કે ભાઈ સમય સંખ્યા છે ને એમાં પ્રાકૃતિક સંખ્યા આવે, પૂર્ણ સંખ્યા આવે, પૂર્ણાંક સંખ્યા આવે. પછી શું આવે? દશાંશ આવે. મતલબ કે કેવા દશાંશ આવશે તો કે શાંત દશાંશ અને બીજું કોણ આવશે? અનંત આવૃત દશાંશ. આનો સમાવેશ થાય. ચાલો, રેડી? આટલું ક્લિયર? સો હવે આજે આપણે સમય સંખ્યામાં જ આગળ અભ્યાસ કરવાનો છે. સમય સંખ્યાની થિયરી જોઈ હતી. હવે કોક દિવસ કોક એમ પૂછી લે કે આપેલી સંખ્યા જે છે એ સમય સંખ્યા છે કે નહીં, એ કેવી રીતે નક્કી કરવી? તો ભાઈ જોઈએ, આપેલ સંખ્યા સમમેય સંખ્યા છે કે નહીં? કેમ મળે તો કે ભાઈ ધારો કે મને એક સંખ્યા આપી છે 1/2. શું આપ્યું છે? 1/2. હવે આ સંખ્યા સમય સંખ્યા છે કે નહીં એ ચેક કરવું હોય તો આપણે વોટ્સએપ સિસ્ટમ અપનાવવી પડે. કઈ સિસ્ટમ અપનાવવી પડે? વોટ્સએપ સિસ્ટમ. હું આને થોડુંક આમ ઝૂમ કરીને બતાવું. શું કરવાનું છે આપણે? ઝૂમ કરીને જોવાનું. તો હું ઝૂમ કરીને બતાવું. કેટલા છે? 1/2. સમય સંખ્યાની વ્યાખ્યા યાદ કરો. જો પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય. શરૂઆત જ અહીંથી દઈ હતી. જો પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય, આવી સંખ્યાને પીના છેદમાં ક્યુ વડે દર્શાવવામાં આવે. મતલબ કે 1/2 બરાબર શું લખી શકું તો કે પીના છેદમાં ક્યુ. ચાલો, રેડી? તો 1 એટલે શું થઈ જાય તો કે 1 ઇઝ ઇક્વલ ટુ પી અને 2 ઇઝ ઇક્વલ ટુ, અત્યારે હું શું કહી શકું? ક્યુ. ઇક્વલ ટુ ન લખાય, મને ખ્યાલ છે, પણ સમજવા પૂરતું લખવું પડે, બરાબર છે? તો પી એટલે હું કેટલા લઈ લઉં છું? 1. અને ક્યુ એટલે કેટલા લઈ લઉં છું? 2. હવે નિયમ જુઓ તો પી ક્યાં હોવું જોઈએ તો કે પૂર્ણાંક. મતલબ 1 છે એ પૂર્ણાંક સંખ્યા છે તો કે હા, કરો 1 માર્ક. આ 1 ટીક માર્ક એટલે વોટ્સએપમાં મેસેજ હજી સેન્ડ થયું.
વોટ્સએપમાં મેસેજ સેન્ડ થયો, સામેવાળાને રિસીવ થાય તો કેટલા ટીક માર્ક આવે? 2. અને જોઈ લે તો કેટલા ટીક માર્ક થાય? તો કે 2 જ ટીક માર્ક, પણ કલર બદલી જાય, બરોબર છે ને? તો આ હજી આપણો મેસેજ શું થયો? સેન્ડ. મતલબ કે પી છે એ પાસ થઈ ગયું, પી છે એ પૂર્ણાંક છે. ક્યુ એટલે કેટલા છે? 2. 2 છે એ પૂર્ણાંક છે? તો કે હા 2 પૂર્ણાંક તો છે, પણ હાલો 2 પૂર્ણાંક તો છે, પણ કેવા પૂર્ણાંક જોઈ? શૂન્યેતર પૂર્ણાંક. 2 છે એ શૂન્ય સિવાયની સંખ્યા છે? તો કે હા. મતલબ ની આવશે બીજી ટીક માર્ક, કેમ કે પૂર્ણાંક છે અને શૂન્યેતર પૂર્ણાંક પણ છે. મતલબ કે જોઈ લે, મેસેજ સેન્ટ થયો, મેસેજ રિસીવ થયો. જો મેસેજ સેન્ટ અને રિસીવ થાય તો સમજી જવાનું કે આપેલી સંખ્યા કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. દાખલા તરીકે હજી એક ઉદાહરણ લઈએ. કોક આપને એમ પૂછી લે ખાલી 5, આમ 5 છે એ સમય સંખ્યા છે કે નહીં? હવે આવું કોઈ પૂછી લીધું, બરોબર છે? તો આને આપણે કઈ રીતે દર્શાવવું? ભાઈ આમાં તો છેદ બેદ કઈ છે નહીં. તો ભાઈ યાદ રાખવાનું, જે કોઈ ન હોય ને કોણ હોય? 1 હોય. મતલબ કે 5 ને કઈ રીતે દર્શાવશું આપણે? તો કે 5 ને દર્શાવીએ 5/1. મતલબ કે 5 એટલે શું થયું? પી. પી એટલે કેવું હોવું જોઈએ? પૂર્ણાંક. પૂર્ણાંક છે? તો કે હા મેસેજ સેન્ટ છેદમાં 1. 1 એટલે કોણ હોવું જોઈએ? તો કે પૂર્ણાંક. 1 પૂર્ણાંક છે? તો કે હા છે, મેસેજ સેન્ટ. હવે આ છેદ છે એ શૂન્યેતર પૂર્ણાંક હોવો જોઈએ, મતલબ શૂન્ય સિવાયની સંખ્યા હોવી જોઈએ. તો અહીંયા શૂન્ય સિવાયની સંખ્યા 1 કહેવાય? તો કે હા કહેવાય. તો કે મેસેજ રિસીવ્ડ વોટ્સએપ સિસ્ટમ. 1 લીટો એટલે મેસેજ પહોંચી ગયો, 2 લીટા એટલે મેસેજ જોવાઈ ગયો, બરોબર છે? પણ આવું સિસ્ટમ, આ વોટ્સએપ સિસ્ટમ પાલન કરે ને એટલે કહી દેવાનું સમય સંખ્યા છે. મતલબ કે જો મેં તને કીધું તું દરેક પ્રાકૃતિક સંખ્યા છે તે સમય સંખ્યા છે, એ અહીંયા સાબિત થઈ ગયું. તો 5 ને બદલે 5 લાખ લે, છેદમાં કેટલા આવવાના? 1. આ જ થાય. હવે તું નવરો બેઠો બેઠો મને મેસેજ મોકલે, સાહેબ 5 માટે જ કર્યું, -8 માટે ચેક કરીને બતાવો તો તમે હાચા. -8 માટે જોઈ લે, એમાં કઈ નવીન નથી. -8 છેદમાં કેટલા આવશે? 1. યાદ શું રાખવાનું? વોટ્સએપ. વોટ્સએપમાં પહેલા મેસેજ સેન્ડ, મતલબ -8 પૂર્ણાંક છે? તો કે હા છે. પૂર્ણાંકમાં ઋણ આવે? તો કે આવે, આવે ને આવે જ. ધન આવે? તો કે આવે, આવે ને આવે જ. 0 આવે? તો કે આવે, આવે ને આવે જ. -8 છે, એમાં ઋણ સંખ્યા છે. ડન, ફાઇનલ, બ્લોક કરી દીધી. મતલબ -8 ઋણ સંખ્યા છે, એ પાછી પૂર્ણાંક સંખ્યા છે. અને જો એ પૂર્ણાંક સંખ્યા હોય તો મેસેજ શું થઈ જાય? સેન્ડ. છેદમાં 1 છે, 1 ને પૂર્ણાંક કહેવાય? કહેવાય જ નહીં. 1 પૂર્ણાંક છે, મતલબ મેસેજ પાછો પહોંચી ગયો. હવે 1 છે શૂન્ય સિવાયની છે? તો કે હા. તો હજી 1 લીટો કરી નાખો. 1 છે શૂન્યેતર પૂર્ણાંક થઈ ગઈ. આ કન્ડિશન આવી, મતલબ આ સંખ્યા કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. સિમ્પલ. પણ હવે કોક હળી કરવા માટે આવું ન પૂછે, પ્રશ્ન આમ પૂછે. જોજો પ્રશ્ન કોણ પૂછે? તો કે એક જ પરમ જ્ઞાની, આપણા પરમ મિત્ર, મિત્ર સખા. કોણ? તો કે જેડીભાઈ. જેડીભાઈ પ્રશ્ન પૂછે છે. શું પ્રશ્ન પૂછે? તો કે ભાઈ જેડીભાઈ સ્વાધ્યાય 1.1 નો પહેલો પ્રશ્ન પૂછે કે ભાઈ શું શૂન્ય એ સમમેય સંખ્યા છે? શું શૂન્ય સમય સંખ્યા છે? જો હોય તો પી ના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવો. મતલબ કે પેલા તો મારે સાબિત કરવું પડે કે શૂન્ય જે છે એ સમય સંખ્યા છે કે નહીં. કેમ સાબિત થાય? તો કે ભાઈ 0. હું લઉં છું 0, છેદમાં કાંઈ નથી એટલે કેટલા લખવાના? 1. 0 ના છેદમાં 1. છેદમાં કાંઈ ન હોય તો 1 જ હોય. આપણે તને મને બેયને ખબર છે. હવે જોઈએ તો કે ભાઈ શૂન્ય એ સમય સંખ્યા છે કે નહીં? તો કે શૂન્યને જ પૂછો. શૂન્ય તો પૂર્ણાંક છો? તો કે હા, મતલબ મેસેજ સેન્ટ. છેદમાં કેટલા છે? 1. 1 છે પૂર્ણાંક છે? તો કે હા. 1 છે શૂન્ય સિવાયનું પૂર્ણાંક છે? તો કે હા. મતલબ કે આ કન્ડિશન સાચી છે. તેથી લખી શકાય કે હા, હા શૂન્ય એ સમમેય સંખ્યા છે. શૂન્ય કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. ક્લિયર, કમ્પ્લીટ.
હવે એને એમ કીધું કે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવો તો દર્શાવી દઈએ. એક્ઝામ્પલ ક્યાં ક્યાં? તો કે p ના છેદમાં q એટલે કે 0 ના છેદમાં 5, 0 ના છેદમાં 10, 0 ના છેદમાં 1000, ગમે આપો, જોઈએ એટલા એક્ઝામ્પલ તમને મળવાના છે. મતલબ કે શૂન્યને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવાય. શૂન્ય જે છે એ સમય સંખ્યા પણ છે. ખાસ યાદ રાખો, મેં ચોખવટ કહી દીધી કે છેદમાં શૂન્ય આવવું જોઈએ નહીં. 8 ના છેદમાં 0 હોય તો આને ગણાય નહીં, પણ 0 ના છેદમાં 8 હોય તો એને સમય સંખ્યા જ કહેવાય, કેમ કે શૂન્ય છે એ સમય સંખ્યા છે. અહીંયા જો છેદમાં કેટલા છે? 1. આપણે વ્યાખ્યામાં શું લખ્યું હતું? તો કે જો p પૂર્ણાંક, મતલબ કે p માં તો 0 આવે તો હાલે, પણ q કેવું છે? શૂન્યેતર પૂર્ણાંક. બરોબર છે? મતલબ કે q એટલે કે છેદમાં 0 આવવા જોઈએ નહીં, અને જે નિયમ મુજબ છેદમાં 0 આવતા નથી, એટલે આપણે શૂન્યને કેવી સંખ્યા કહેવાય? તો કે શૂન્ય જે છે એ સમય સંખ્યા છે. રેડી? ડન. સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 1 પૂરો થઈ ગયો ભાઈ. આમ ખબર ન પડે કેમ દાખલો પૂરો થઈ ગયો. નેક્સ્ટ પ્રશ્ન તમારા જ સ્વાધ્યાયનો. બરોબર? શું પ્રશ્ન પૂછ્યો? તો કે આવો પ્રશ્ન પૂછ્યો, 3 અને 4 વચ્ચે 6 સમમેય સંખ્યાઓ શોધો. ભાઈ, સમય સંખ્યાઓ શોધવા માટેની રીત છે એ મેં તમને થિયરીમાં નહોતી કીધી, કેમ કે એ ઉદાહરણથી સમજાવવું પડે, એમને આપણે ડાયરેક્ટ સમજાય નહીં. તો સમય સંખ્યા શોધવા માટેની રીત, બરોબર છે, એવું કીધું કે 3 અને 4. 3 અને 4 મતલબ 3 એટલે કે a, 4 એટલે કે b. આની વચ્ચેની સમય સંખ્યા કેટલી ગોતવી છે? 6. તો આને શું લખાય? તો કે a + b/2. આ સૂત્રનો ઉપયોગ કરી અને સમય સંખ્યા શોધી શકાય છે. તો હું પહેલા તમને પહેલી રીતે શીખવાડું છું. રીત કેટલામી? પહેલી. ડન. જોઈએ કે ભાઈ 3 અને 4 વચ્ચે 6 સમય સંખ્યા કેવી રીતે મળે. પહેલી રીત જોઈ છે. ટોટલ આપણે આની 3 રીત જોવાની છે. તમને જે ઈઝી લાગે એ રીતનો ઉપયોગ કરજો, પણ 3 રીત તમારે ખાસ જોવાની છે. અત્યારે પહેલા દાખલામાં 3 રીત લખશું, પછી આપણે જે માંગી હોય એ મેથડથી જવાબ આપશું. ચાલો, રેડી? સો લેટ્સ બિગિન. રીત નંબર 1. ભાઈ, આ રીતને થોડીક ઈઝી બનાવવા માટે મેં મારી ઘરની એક મેથડ ઉમેરી છે. એ તમને હું શીખવાડી દઉં કે ભાઈ આવો રીતે દાખલો પૂછ્યો હોય ને તો અહીંયા બાજુમાં મોટો બધો એક રેખાખંડ દોર નાખવાનો. અહીંયા લખવાનું 3, અહીંયા લખવાનું 4. હાલો, રેડી? ડન. તો ભાઈ અહીંયા અહીં 3 બરાબર a અને 4 બરાબર b. આપણે આ ઉધાર લીધું. હવે પ્રથમ સમમેય સંખ્યા કેમ મળે? તો કે સૂત્ર બોલો, a + b/2. મતલબ કે a એટલે કેટલા છે? 3 પ્લસ b એટલે કેટલા છે? 4. છેદમાં કેટલા આવે? 2. બરાબર શું થાય? તો કે 4 ને 3 7/2. તો 3 અને 4 વચ્ચેની પહેલી વેલી, વચ્ચે એટલે આપણે એક્ઝેક્ટ સેન્ટરમાં દોરીએ, પહેલી વેલી સમય સંખ્યા કેટલી મળશે? 7/2. રેડી? ક્લિયર? હવે કેટલામી સંખ્યા ગોતી? તો કે બીજી સમમેય સંખ્યા. બીજી સમય સંખ્યા આપણે શું મળે? તો કે અહીંયા a બરાબર કેટલા લઈ લેશું? તો કે 3 અને b બરાબર, હવે 4 ન લેવાય, હવે કેટલા લઈ લેશું? તો કે આ વચ્ચેની સંખ્યા, મતલબ કે 7/2. રેડી? તેથી a + b/2. અહીંયા આપણે શું મળશે? a + b/2. a એટલે કેટલા છે? 3 પ્લસ b એટલે કે 7/2. બધાયના છેદમાં કેટલા આવશે? 2. 3ના છેદમાં કાંઈ નથી તો કેટલા થાય? 1. હવે છેદ થોડીક વાર ભૂલી જાઓ, આપણી પાસે અંશમાં શું છે? તો કે 3 + 7/2. છેદમાં કાંઈ નથી તો કેટલા આવે? 1.
આ થોડીક વાર પૂરતા 2 ને ભૂલી જાઓ, ગણતરી ઇઝી પડે એટલા માટે. 2 અને 1 નો લસા શું આવશે? 2. અહીંયા કેટલા વડે ગુણશું? 1 2 3 6 વત્તા 7/2 બરાબર 13/2. તો અહીંયા આપને સાદુરૂપ શું મળશે? તો કે ભાઈ 13/2 પછી હજી જો આ રકમના 2 આપણા સૂત્રના 2 તો એમ બાકી જ છે. બરાબર શું લખી શકાય? તો કે 13/2 આ અંશ એનો છેદ ક્યાં જાય? તો કે છેદમાં, તો કે 2 ગુણ્યા 2 બરાબર 13/4. તો બીજી સમય સંખ્યા આપણે કેટલી મળે? તો કે 13/4. હાલો ડન, કમ્પ્લીટ, લોક કરી દિયા જાય. હવે ત્રીજી સમય સંખ્યા મેળવશું. કેટલામી સમય સંખ્યા? ત્રીજી સમય સંખ્યા. ત્રીજી સમય સંખ્યા માટે એ બરાબર કેટલા લઈ લઈ? તો કે એ બરાબર 7/2 અને બી બરાબર કેટલા લઈ લઈ? 4 ખાલી 4. બરોબર છે. તો સૂત્ર શું થાય? a + b/2 મતલબ કે 7/2 + 2 2. આ લાંબી રીત છે બહુ, જે તમારા સિલેબસમાંથી આ વખતે નથી, પણ આપણે શીખવી પડે. કોઈક પૂછી લઈએ તો આઈડિયા આવે. ભાઈ ત્રીજી સમય સંખ્યા અહીંયા છેદમાં કાંઈ નથી એટલે કેટલા આવશે? 1 2 2 4 મતલબ કે 7 + 4/2 બધાયના છેદમાં કેટલા આવશે? 2. તો ભાઈ 7 ને 4 કેટલા થાય? તો કે 11/2 બધાયના છેદમાં 2 મતલબ કે 11/. આ અંશનો છેદ ક્યાં જાય? છેદમાં. 2 2 4 મતલબ કે આપણે આ બેની વચ્ચે 7/2 અને 4ની વચ્ચે આપણે કેટલા મળ્યા? 11/4. આ કેટલામી સમય સંખ્યા મળી? ત્રીજી. હવે ચોથી સમય સંખ્યા મેળવવાનું છે. તો ચોથી સમય સંખ્યા આપણે કોની કોની વચ્ચે મળે? તો કે 3 અને 13/4. 3 અને 13/4 આ બેની વચ્ચે તમે મેળવવા જાઓ તો તમને કેટલામી સમય સંખ્યા મળે? ચોથી. એવી રીતે 13/4 અને 7/2 આને આપણે લઈ લઈએ a, આને કહી દઈએ b. આ બેની વચ્ચે આપણે કેટલામી સમય સંખ્યા મળે? 5b. હાલો આને a લઈ લ્યો અને આને b લઈ લ્યો મતલબ a બરાબર 7/2 b બરાબર 11/4. આનું સાદુરૂપ આપો તો અહીંયા કેટલામી સમય સંખ્યા મળે? છઠ્ઠી. આવી રીતે સંખ્યા મેળવવાની છે. કેટલી? તો કે 6. હાલો રેડી, કમ્પ્લીટ, ડન. આ થઈ રીત નંબર 1. હવે જોવાની છે રીત નંબર 2. હું કહી દઉં ડેફિનેટલી કે રીત નંબર 2 જોયા પછી તમે લોકો રીત નંબર 1 ને પડીકું વાળીને ફેંકી આવવાનો છો કે આવી લાંબી રીત હોય જ નહીં. તો હવે જોઈએ કેટલામી? તો કે ભાઈ રીત નંબર 2. જોજે ભાઈ, અહીં હું શું લખું છું? તો કે ભાઈ 3 અને 4 વચ્ચે કુલ 6 સમય સંખ્યાઓ શોધવાની છે. રેડી? 3 છે એ સમય સંખ્યા છે. મતલબ કે આને હું શું લખી શકું? તો કે 3/1 લખાય કે ન લખાય? તો કે આ લખાય. 4 છે એ કેવી સંખ્યા છે? તો કે સમય સંખ્યા. આને હું કેટલા વડે લખ્યું? તો કે 4/1. હવે આના છેદ સરખા કરીને બનાવ્યો. જો કે છેદ સમાન જ છે પણ આપણે 6 સમય સંખ્યા જોતી છે. તો આના છેદમાં આપણે જેટલી જોતી હોય એના કરતાં 1 વધારે સંખ્યા વડે ગુણી નાખવા. જેટલી જોતી હોય એના કરતાં 1 વધારે. મતલબ કે 3 અને 4 ને 6 + 1 એટલે કે 7. બરોબર છે? 7 વડે અંશ અને છેદને ગુણતા. 3 અને 4 ને 7 વડે અંશ અને છેદને ગુણતા. મતલબ આપણે અંશ અને છેદને કેટલા વડે ગુણશું? તો કે છેદમાં 7 અંશમાં 7 છેદમાં 7 અંશમાં 7. હવે આનો ગુણાકાર કરો તો કે 3 7 21 છેદમાં 7 એકા 7. આનો જવાબ લઈ આવો તો 7 4 28 છેદમાં 7 એકા 7. આનો મિનિંગ શું થયો? તો કે 21/7 અને 28/7 વચ્ચે આવતી સંખ્યા લખી નાખો એટલે તમને સમય સંખ્યા મળી ગઈ. તો કે 21/7 પછી કોણ આવશે? તો કે 22/7 પછી કોણ આવશે? 23/7 પછી 24/7 25/7
26/7 27/7 તો ગણજી ભાઈ આ 1 2 3 4 5 6 થઈ ગઈ 6 સમય સંખ્યા દાખલો થઈ ગયો પૂરો હવે એમ કીધું આ તો કોક દી કોક ફેરવીને પૂછે કે ભાઈ 3 અને 4 આ બેની વચ્ચે આપણે કુલ 5 સમય સંખ્યા ગોતવાની છે કેટલી સમય સંખ્યા ગોતવાની છે 5 તો 3/1 અને 4/1 આનો ગુણાકાર કેના વડે કરો તો કે સંખ્યા કેટલી ગોતવાની છે તો કે 5 તો કે 5 કરતા એક વધારે કેટલા થાય 6 તો આ 6/6 અને આને કેના વડે શું ગુણશું તો કે 6/6 6 3 18/6 અહીંયા શું મળશે 6 4 24/6 આ બે વચ્ચેની 5 સમય સંખ્યા એટલે કે 19/6 20/6 21/6 22/6 23/6 મળે કે ન મળે તો કે આ મળી ગઈ મતલબ કે જે કોઈ પણ સંખ્યા કીધી છે એની વચ્ચેની સમય સંખ્યા જો શોધવાની કે તો ખાસ યાદ રાખવું કે એ જે સમય સંખ્યાઓ છે એમાં આપણે જેટલી સમય સંખ્યા કીધી હોય એના કરતાં એક વધારવાનું ઘટાડવાનું છે નહીં એના વડે ગુણવાનું હવે જોઈએ રીત નંબર 3 રીત નંબર 3 તો કે ભાઈ પહેલા તો જોઈએ રીત નંબર 3 શું કહે છે તો કે ભાઈ 3 અને 6 વચ્ચે 3 અને 4 વચ્ચે 6 સમય સંખ્યાઓ શોધવાની છે 3 અને 4 વચ્ચે 6 સમમેય સંખ્યાઓ માટે 3 એટલે 3.0 અને 4 એટલે 4.0 3 ને આપણે શું લખી શકાય 3.0 4 એટલે 4.0 આની વચ્ચે આવતી 6 સમય સંખ્યા કેટલી થાય તો કે 3.1 3.2 3.3 3.4 3.5 3.6 વાર્તા થઈ ગઈ પૂરી દાખલો પૂરો ડેફિનેટલી ત્રીજી જે મેથડ જે છે એ કેવી છે ઇઝીએસ્ટ મેથડ છે પણ જો એકાદ માર્કના પ્રશ્ન પૂછો હોય તમે આ ત્રીજી મેથડ ગણો તો વાંધો નહીં બાકી આપણી જે બીજી રીત છે એનો ઉપયોગ મેક્સિમમ આપણે કરવાનો છે હાલો હજી કોઈક એક દાખલો એમ ફેરવીને પૂછે આમાં પૂછવા વાળા ગમે એ પૂછે ભાઈ કોઈક દાખલો આમ ફેરવીને પૂછે કે ભાઈ 2 અને 3 વચ્ચે 7 સમમેય સંખ્યાઓ શોધો તો આવો દાખલો પૂછ્યો એટલે કંઈ નહીં કરવાનું પહેલા કેટલા લખી નાખવાના 2 એટલે 2/1 અને પછી કેટલા લખવાના 3 એટલે કે 3/1 હવે 2/1 અને પાછા કેટલા લખીએ 3/1 એનો ગુણાકાર કરવાનો કોની હારે તો કે કેટલી સમય સંખ્યા છે તો કે 7 આમાં આપણે 7 કરતાં એક વધારી દો 7 પછી કેટલા આવે 8 તો કે અંશ અને છેદને કેટલા વડે ગુણી નાખો 8 વડે 8 2 16/8 અહીંયા શું મળશે 8 3 24/8 હાલો રેડી ડન કમ્પ્લીટ લોક કરી દે જાય હવે 16 અને 24 વચ્ચેની સંખ્યા કેટલી થાય તો કે ભાઈ 17/8 18/8 19/8 20/8 21/8 22/8 23/8 કા થઈ ગઈ 2 અને 2 4 અને 6 અને 1 7 સમય સંખ્યા ધારો કે આમ પૂછે કે 4 અને 5 વચ્ચે 6 સમય સંખ્યા ગોતો તો કે 4/1 5/1 ગુણાકાર કેટલા વડે કરવાનો તો કે 6 ગોતવાની છે તો કે હા એક વધારી દો 7 7 7 7 7 4 28/7 7 5 35/7 આ બે વચ્ચે આવતી સંખ્યાઓ કેટલી તો કે ભાઈ 29/7 30/7 31/7 32/7 33/7 34/7 થઈ ગઈ 1 2 3 4 5 અને 6 જે માગેલી સમય સંખ્યા છે સો આ ઇઝી મેથડ છે કોઈ પણ સમય સંખ્યાઓ વચ્ચે આપણે સમય સંખ્યાઓ શોધવી હોય તો રેડી કમ્પ્લીટ લોક કરી દિયા જાય પણ એમ પૂછી લે કે ભાઈ 1/2 અને
3/2 વચ્ચે 5 સમમેય સંખ્યાઓ શોધો. તો આવો દાખલો પૂછ્યો હોય તો આનું સોલ્યુશન કેમ મેળવવાનું એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. આનો વિચાર કરજો. જો કોઈને આવડે તો મને વોટ્સએપમાં મોકલી દેજો કમ્પ્લીટ. ત્યાં સુધી અસ્તુ, આવજો, ટાટા.